સતકેવલ વિદ્યા મંદિર સારસા. માયસેલ્ફ સાજન કુમાર પ્રજાપતિ. ક્લાસ 11 સાયન્સ. સબ્જેક્ટ ફિઝિક્સ. યુનિટ નંબર 4 સમતલમાં ગતિ. ટોપિક સદિશ રાશિ અને અદિશ રાશિ. મિત્રો, આજે આપણે 11 સાયન્સના ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિની અંદર કેટલીક ચર્ચાઓ કરીશું, જેમાં આપણે શરૂઆતમાં સદિશ રાશિઓ વિશે વાત કરવાની છે. પહેલો પ્રશ્ન એ કે આજે સદિશ રાશિ વિશે શા માટે સમજવું જરૂરી છે તેના વિશે વાત કરીએ. તો આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા છે. આપણે ગતિની વાત કરી ચૂક્યા છે, પ્રવેગની વાત કરી ચૂક્યા છે, વેગની વાત કરી ચૂક્યા છે, સ્થાનાંતરની વાત કરી ચૂક્યા છે, પથ લંબાઈની વાત કરી ચૂક્યા છે. પરંતુ ત્યાં આપણે ક્યારે પણ પર્ટિક્યુલર દિશાની મહત્વ આપ્યું નથી. હવે અને એ બધી જે ગતિ ભણ્યા એ ગતિ આપણે સુરેખ પથ પર ગતિ ભણ્યા છે. એમાં આપણે ક્યાંય સુરેખ પથ સિવાયની ગતિની વાત કરી નથી. એટલે બીજો ફરક આપણે અહીંયા જે આજે વાત કરવાના છે એ ગતિ વિશે છે, પરંતુ એ સુરેખ પથ પર નહીં, પરંતુ અહીંયા જે આપણે સમતલની અંદર ગતિ કરવાની છે. એટલે કે જે આપણે સુરેખ પથ પર ગતિની વાત કરી છે, સુરેખ પથ આપણને એક પરિમાણમાં જોવા મળતું હતું, જ્યારે અહીંયા સમતલની આપણે જે વાત કરીએ છીએ એ આપણે એટલે કે દ્વિપરિમાણમાં પદાર્થની ગતિની વાત કરીશું. એટલે વાત કહેવામાં એવું આવે છે કે આપણે અહીંયા આગળ આજે પદાર્થની ગતિનું દ્વિપરિમાણમાં એટલે કે સમતલની અંદર વાત કરવાની છે, અને ત્રિપરિમાણમાં એટલે કે અવકાશ જે ત્રિપરિમાણમાં ગણાય. તો આ જે દરમિયાન એટલે કે દ્વિપરિમાણ અને ત્રિપરિમાણની અંદર આપણે જો ગતિની વાત કરવી હશે તો એના માટે સદિશની જરૂર પડે છે. અને આ સદિશને સમજવા માટે આપણે આ ચેપ્ટરની અંદર સદિશ તેમજ તેની ભૌમિતિક રજૂઆતોની માહિતી મેળવવાની છે, અને સદિશોના બીજગણિત વિશે પણ માહિતી મેળવીશું. હવે તમને મેં અહીંયા એવું કીધું કે સદિશોના બીજગણિતની માહિતી એટલે કે આપણે તેના સદિશોના સરવાળા જોઈશું, બાદબાકી જોઈશું, તેમજ સમતલ એટલે કે દ્વિપરિમાણની અંદર સદિશના વિભાજનની સમજૂતી પણ મેળવીશું. અને ત્યારબાદ સદિશોના સરવાળાની કેટલીક અગત્યની અને જુદી જુદી રીતો વિશે પણ માહિતી મેળવીશું. પરંતુ આજે આપણે અહીંયા આજના ચેપ્ટરમાં માત્ર ને માત્ર સદિશ રાશિઓ વિશે વાત કરવાના છે અને તેના વિશે થોડી સમજણ મેળવવાના છે. તો પ્રશ્ન પહેલો એવો છે કે સદિશ રાશિઓને આકૃતિ સ્વરૂપે એટલે કે ભૌમિતિક રીતે કેવી રીતે દર્શાવવામાં આવે છે. એટલે કે સદિશ રાશિ છે, આપણે એને આકૃતિમાં દર્શાવવું હશે તો આપણે એને કેવી રીતે દર્શાવી શકીએ એના વિશે માહિતી મેળવીશું. તો સદિશ અને અદિશ જેના વિશે તમે આગળ પણ અગાઉ ચર્ચા આપણે કરી છે નાની એવી, અને તમે જાણતા પણ હશો કે સદિશ રાશિ કોને કહેવામાં આવે છે અને અદિશ રાશિ કોને કહેવામાં આવે છે. તો સદિશ રાશિ વ્યાખ્યા આપણે અગાઉ ભણી ચૂક્યા છે, પરંતુ આજે આપણે એનું મહત્વ એટલા માટે કરવાનું છે કારણ કે આપણે અહીંયા દ્વિપરિમાણની વાત કરીએ છીએ, એટલે સમતલની વાત કરીએ છીએ, અને એની અંદર વર્ણન કરવું હશે તો આપણે સદિશની જરૂર પડશે. હવે આગળ વાત કરીએ કે સદિશ રાશિ કોને કહેવાય, અદિશ રાશિ કોને કહેવાય. તો કેટલીક રાશિઓ એવી છે કે જ્યાં દર્શાવવા માટે માત્ર ને માત્ર મૂલ્યની જરૂર પડે છે, તો એવી રાશિઓને આપણે સદિશ રાશિ તરીકે ઓળખીએ છીએ. અને કેટલીક રાશિઓ એવી છે કે જ્યાં દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે, તેવી રાશિઓ કે કહેવાય છે સદિશ રાશિ કહેવામાં આવે છે. ત્યાં તમને હું કેટલાક એક્ઝામ્પલ આપું કે અદિશ રાશિની અંદર આપણે વાત કરીએ કે જેમાં માત્ર ને માત્ર મૂલ્યની જરૂર પડે છે, તો એવા કેટલાક એક્ઝામ્પલ જેવા કે લંબાઈ છે, કદ છે, ઝડપ છે, દળ છે, ઘનતા છે, પાવર છે, તાપમાન છે, દબાણ છે, આ બધા કેવા છે તો એ અદિશ રાશિના ઉદાહરણો છે. આ રીતે આપણે આગળ વાત કરીએ કે સદિશ રાશિની અંદર તો આપણે સ્થાનાંતર કહી શકીએ, વેગ કહી શકીએ, બળ કહી શકીએ, વેગમાન કહી શકીએ, પ્રવેગ કહી શકીએ. આ બધા એ સદિશ રાશિના ઉદાહરણો છે. તો આપણો પ્રશ્ન આજનો એવો છે કે સદિશ રાશિઓને આકૃતિ સ્વરૂપે દર્શાવવા છે તો કેવી રીતે દર્શાવી શકીએ. તો મેં તમને કીધું એમ કે કોઈપણ રાશિનું આપણે મૂલ્ય ઉપરાંત દિશા દર્શાવવી હોય તો આપણે શું કરવું પડે, એને આપણે સદિશ રાશિ કહીએ છીએ. તો સદિશ રાશિઓને આપણે આકૃતિ રૂપે રજૂ કરવા હશે તો તેના માટે કોઈપણ રાશિ હોય અથવા કોઈપણ રાશિના સિમ્બોલને આપણે દર્શાવીએ તો એને આપણે જો જો રાશિ સદિશના રૂપે હોય તો એને આપણે દર્શાવવા માટે આપણે આગળ કહ્યું છે તેમ આપણે ઉપર એરો દોરવામાં આવે છે. શું દોરવામાં આવે છે? એરો એટલે કે તીર દોરવામાં આવે છે. હવે તીરની જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ તો તીરની
તીર જે છે આપણે એક જગ્યાથી શરૂઆત કરીએ છીએ અને અંતિમ જગ્યા ઉપર લઈ જઈએ છીએ। હવે જે એક જગ્યાથી જ્યાંથી આપણે તીર દોરવાનું ચાલુ કરીશું એ બિંદુને એનું પ્રારંભિક બિંદુ કહેવાય, અને જ્યાં આપણે એન્ડ કરીએ છીએ, જ્યાં આપણે તીરને એરો પર દોરીને આપણે પૂરું કરીએ છીએ, અને આનું અંતિમ બિંદુ કહેવાય। તો પ્રારંભિક બિંદુ જે છે એને પૂછ કહેવામાં જે પ્રારંભિક બિંદુ જે છે એને આપણે અહીંયા પૂછ તરીકે ઓળખીએ છીએ, અને જે અંતિમ બિંદુ છે એને આપણે શીર્ષ તરીકે ઓળખીએ છીએ। તો આપણે અહીંયા જોઈશું કે સદિશ રાશિને આકૃતિ રૂપે રજૂ કરવા માટે તીર દોરવામાં આવે છે, અને આ તીર જે દોરીશું એ તીર યોગ્ય સ્કેલ ઉપર તે સદિશ રાશિ જે પણ લેવામાં આવી હશે તે રાશિનું મૂલ્ય કેટલું છે એના જેટલી લેવામાં આવે છે। અને આ સદિશ રાશિની અસર આપણે જે દિશામાં દર્શાવવી હોય એ દિશામાં એનું તીર દોરવામાં આવે છે, કે જે તીર દોરીશું તેનું શીર્ષ કઈ દિશામાં હશે, તો જે દિશામાં એ રાશિની દિશા હશે તે દિશામાં। ધારો કે હું વાત કરું કે પ્રવેગ છે, તો પ્રવેગ કઈ દિશામાં લાગી રહ્યો છે, ધારો કે પ્રવેગ લાગી રહ્યો છે રાઈટ દિશામાં, તો તીર દોરતા તીરનું શીર્ષ, અમે શીર્ષ કોને કીધું છે, જે આપણે એરોને અને એન્ડિંગ એટલે કે અંતિમ બિંદુ બતાવે છે તેને, તો શીર્ષ જે છે શીર્ષ એ કઈ દિશામાં હશે, જે દિશામાં જે રાશિનું દિશા હશે તે દિશામાં હશે। અને આ જે તીર દોરવું હોય એ તીર આપણે ગમે તે બિંદુએથી દોરી શકીએ છીએ, એના માટે કોઈ પર્ટિક્યુલર અંતર લેવું જોઈએ એવું જરૂરી છે નહીં। હવે આપણે જે તીર દોર્યા તીરમાં આપણને મેં કહ્યું એમ કે આપણને આરંભિક બિંદુ અને અંતિમ બિંદુ એમ બે બિંદુ જોવા મળે છે, કે તીર જ્યારે દોરવાની શરૂઆત કરીએ ત્યારે આપણે સ્ટાર્ટિંગ જે કહીશું એને આપણે આરંભિક બિંદુ કહીશું, અને જ્યાં પતાવીશું તીરને એને આપણે અંતિમ બિંદુ કહીશું। તો સદિશના આરંભ બિંદુને આપણે સદિશની પૂછ કહીશું, કે જ્યાંથી આપણે શરૂઆત કરી છે એને શું કહેવાશે, આપેલા તીરની પૂછ કહેવામાં આવે છે, ટેલ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં। અને જે અંત્ય બિંદુ છે કે જ્યાં તીર પૂરું થાય છે દોરવાનું એ ભાગને આપણે શું કહીએ છીએ, શીર્ષ કહીએ છીએ। અને આવા સદિશોને આપણે મુક્ત સદિશો તરીકે ઓળખીએ છીએ। શું કહીએ છીએ, આવા સદિશોને આપણે મુક્ત સદિશો તરીકે ઓળખીએ છીએ। એટલે આપણે જો સદિશને આપણે ભૌમિતિક આકાર આપવો હોય તો આપણે એને તીરના રૂપે દર્શાવીએ છીએ, અને તીરના રૂપે દર્શાવતા આપણને એક આરંભિક બિંદુ અને એક અંતિમ બિંદુ એમ બે બિંદુ જોવા મળ્યા। જે આરંભિક બિંદુ છે એને આપણે શું કહીએ છીએ, પૂછ કહીએ છીએ, અને જે અંતિમ બિંદુને શું કહીએ, આપણે કહીએ છીએ શીર્ષ કહીએ છીએ। અને શીર્ષ હંમેશા કઈ દિશામાં આવે, તો જે દિશામાં જે રાશિ દિશા બતાવતી હોય એ દિશામાં જે શીર્ષ જોવા મળે છે। અને આવા સદિશોને આપણે શું કહીએ છીએ, મુક્ત સદિશો તરીકે ઓળખીએ છીએ। તો આમાંથી એક નવો ક્વેશ્ચન નીકળ્યો કે મુક્ત સદિશો કોને કહેવાય, તમારે અહીંયા ધ્યાન આપવાનું છે કે મુક્ત સદિશો કોને કહેવાય, તો આપણે એની વ્યાખ્યા આગળ બોલી ચૂક્યા છે। તો આ વાત થઈ સદિશ રાશિને ભૌમિતિક રૂપે રજૂ કરવાની રીતની, અને તેમાં આવતી વ્યાખ્યા જેને આપણે મુક્ત સદિશ તરીકે ઓળખીએ છીએ। આગળ બીજા પ્રશ્ન તરફ જઈએ કે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ વચ્ચેનો ભેદ સમજાવો। કે સ્થાન સદિશ કોને કહેવાય અને સ્થાનાંતર સદિશ કોને કહેવાય એના વચ્ચેનો ભેદ સમજવાનો છે। તો સ્થાન સદિશ એટલે શું અને સ્થાનાંતર સદિશ એટલે શું એ સમજી લઈએ। ચલો આગળ વાત કરીએ કે સ્થાન સદિશ કોને કહેવાય અને સ્થાનાંતર સદિશ કોને કહેવાય એના વચ્ચેનો આપણે ભેદ સમજીશું। તો આપણને અહીંયા આકૃતિ આપેલી છે, આકૃતિમાં આપણને એક દ્વિપરિમાણ આપેલું છે। તમે શું કહો છો કે આપણી પાસે એક એક્સ ડાયરેક્શન છે અને બીજી એક વાય ડાયરેક્શન છે, એટલે આપણને આકૃતિમાં અહીંયા ટોટલ બે દિશાઓ આપેલી છે, એક છે એક્સ ડાયરેક્શન અને બીજી છે વાય ડાયરેક્શન। શું કહેવાશે, દ્વિપરિમાણ। હવે દ્વિપરિમાણમાં આપણને બીજું અહીંયા એક ઉગમ બિંદુ ઓ આપેલું છે। શું આપેલું છે, ઉગમ બિંદુ ઓ। ત્યારબાદ આપણને અહીંયા એક પથ એટલે કે કણ જે છે અથવા એક પદાર્થ છે તેનો આપણને અહીંયા માર્ગ બતાવ્યો છે, કે જે એનું સ્થાન જ્યાં બદલાતું એટલે કે એ પદાર્થ જે માર્ગે આગળ વધી રહ્યો છે એનો આપણને માર્ગ આપેલો છે, જે માર્ગ કયો છે, PQRS રૂપે આપેલો છે। કયો આપ્યો છે, PQRS રૂપે। ચલો હવે પદાર્થનું આપણે અહીંયા સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ શું છે અને એ વચ્ચેનો ભેદ શું છે એ સમજવાનું છે। તો પદાર્થનો સ્થાન સદિશ કોને કહેવાય, તો પદાર્થનું સ્થાન દર્શાવવા માટે આપણે સંદર્ભ બિંદુનો આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા છે કે કોઈ પણ પદાર્થ હોય અને એ પદાર્થનું આપણે શું દર્શાવવું હોય, સ્થાન દર્શાવવું હોય, તો એ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે આપણે શું જરૂર પડે છે, સંદર્ભ બિંદુની જરૂર પડે છે, ઉગમ બિંદુ જેને કહીએ છીએ આપણે, બરાબર। ત્યારબાદ આ એને દર્શાવવા માટે જે સામે આપણે શું યામાક્ષોને ઉગમ બિંદુ તરીકે લઈએ છીએ, એટલે કે યામાક્ષો આપણે લઈએ છીએ, અહીંયા આપણે એક્સ અને વાય છે, ત્યાં સુરેખમાં આપણે એક્સ લેતા હતા, તો અહીંયા જે યામાક્ષો જે છે એક્સ વાય એને આપણે સંદર્ભ બિંદુ સાપેક્ષે ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે। હવે આપણને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ પદાર્થ છે જેનો આપણને માર્ગ બતાવે છે, અને એ માર્ગ કયો છે, તો PQRSના રૂપમાં છે। એ માર્ગ કેવો છે, PQRSના રૂપમાં આપણને અહીંયા આપેલો છે। હવે આપણને અહીંયા એવું દેખાઈ રહ્યું છે કે ધારો કે કોઈ સમય લઈ લઈએ, કે ધારો કે કોઈ સમય પ્રારંભિક સમય T1 છે, એ સમયે ધારો કે કોઈ પદાર્થ છે, પદાર્થનું કોઈ ચોક્કસ એટલે કે T1 સમયે કોઈ પદાર્થ છે, પદાર્થનું સ્થાન જોવા જઈએ તો ક્યાં છે, ધારો કે કોઈ પદાર્થ Q બિંદુ પાસે છે, ક્યાં છે, આપેલા આ યામાક્ષોની સાપેક્ષે ધારો કે પદાર્થ Q બિંદુએ છે। હવે આ જ્યારે પદાર્થ Q બિંદુએ છે ત્યારે એનો સમય કેટલો છે, T1 કેટલો છે, T1 છે। હવે ઉગમ બિંદુ O અને Q1, હવે આ પદાર્થનું ઉગમ બિંદુ O થી વાત કરીએ, સંદર્ભ બિંદુ સાપેક્ષે વાત કરીએ તો ઉગમ બિંદુ O અને Q ને આપણે અહીં આગળ
સામાન્ય રીતે વાત કરીશું તો ઓ અને ક્યુ જે છે એને આપણે સુરેખા વડે જોડીશું તો જોડતા આપણને એક સદિશ જોવા મળે છે. અમે કીધું કે સદિશ ક્યારે મળે જ્યારે આપણે અંતિમ બિંદુથી પ્રારંભિક બિંદુ સુધી લઈ જઈએ આપણને એક તીર જોવા મળે છે. જો તમે શું કહો છો ઓ થી ક્યુ સુધી તમને એક તીર જોવા મળ્યું છે અને જે ઓ પાસે જે બિંદુ છે એને શું કહેવાશે એનું પ્રારંભિક બિંદુ અને જે ક્યુ પાસે એને શું કહેવાશે એનું અંતિમ બિંદુ. એટલે ઓ પાસે જે બિંદુ છે શું કહેવાશે પૂંછ ટેલ અને જે ક્યુ પાસે શું કહેવાશે શીર્ષ કહેવાશે. તો અહીંયા આપણને ઓ અને ક્યુ વચ્ચે જોડતા એક જોડતો સદિશ બન્યો જેને આપણે ઓ ક્યુ કહીએ છીએ અને ઓ ક્યુ બરાબર આપણે અહીંયા R1 લીધેલું છે. શું લીધેલું છે R1. એટલે જે ઓ ક્યુ બન્યો એને શું કહેવાય છે સદિશ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે સદિશ કહેવામાં આવે છે. એટલે કે પદાર્થનો આપેલા પદાર્થનો T1 સમયે સ્થાન સદિશ મળ્યો. કેટલો મળ્યો R1. એટલે કે આપેલો પદાર્થ જે સંદર્ભ બિંદુ સાપેક્ષે ક્યુ બિંદુ પાસે હોય ત્યારે તેનો સ્થાન સદિશ બિંદુ સંદર્ભ બિંદુ O ની સાપેક્ષે કેટલો છે R1 છે. જ્યાં R1 શું બતાવે છે આપેલા પદાર્થનું સ્થાન સદિશ બતાવે છે. સ્થાન ક્યુ પાસે છે અને સદિશના રૂપે આપણે દર્શાવીએ છીએ OQ ને. એટલે OQ શું બની ગયો આપેલા પદાર્થનો સ્થાન સદિશ R1. આ જ રીતે હવે આપણે આગળ વાત કરીએ કે ધારો કે T2 સમયે તે પદાર્થ હવે પાછો ક્યાં છે R બિંદુ પાસે છે. હવે ધારો કે T2 સમયે આપેલો પદાર્થ ક્યાં પહોંચી ગયો છે R બિંદુ પાસે પહોંચી ગયો છે. એટલે કે R બિંદુ પાસે આપણે ધરી લઈએ છીએ. મતલબ કે હવે આપેલા સંદર્ભ બિંદુ અને ઉગમ બિંદુ સાપેક્ષે આપણે વાત કરીશું તો હવે જ્યારે પદાર્થ R બિંદુ પાસે છે તો સંદર્ભ બિંદુઓની સાપેક્ષે આપણે એક સ્થાન આપેલા બિંદુનું સ્થાન દર્શાવવા માટે શું દોરવું પડે સ્થાન સદિશ દોરવો પડે. તો જો O થી R રૂપે ફરી મેં એરો બતાવે છે બરાબર કારણ કે સદિશના રૂપે દર્શાવવું પડે. આપણે સદિશના રૂપે દર્શાવવા માટે શું દોરવું પડે એરો બતાવવું પડે. તો ફરી પાછું O બિંદુ પાસે અંતે પ્રારંભિક બિંદુ શું કહેવાશે પૂંછ એટલે કે ટેલ અને R પાસેનું અંતિમ બિંદુ શું કહેવાશે શીર્ષ કહેવાશે જે આપણે એરા રૂપે પૂરું થાય છે. તો અહીંયા જે OR જે છે તો અહીંયા આપેલા સંદર્ભ બિંદુ સાપેક્ષે R પાસે જ્યારે પદાર્થ હશે ત્યારે તેનો સ્થાન સદિશ કેટલો છે R2 છે. તો OR સ્થાન સદિશ બરાબર R2 રાઈટ. એટલે કે O અને R ને સુરેખા વડે જોડતા બનતો સદિશ OR સદિશ બરાબર R2 સદિશ એ T2 સમયે પદાર્થનો સ્થાન સદિશ બને છે. રાઈટ. દેટ મીન્સ કે પદાર્થ અંતિમ સમય T2 માં ક્યાં છે R પાસે છે. પ્રારંભિક સમય T1 માં ક્યાં છે Q પાસે છે. તો આપેલા સમયગાળાનો તફાવત કેટલો મળશે T2 માઇનસ T1. આ દરમિયાન પદાર્થ ક્યાં પહોંચી ગયો Q થી R પર પહોંચી જાય છે ત્યારે તેનો સ્થાન સદિશ આપણને શું મળ્યો તો જોવા જઈએ તો કયો મળે છે OR જોવા મળે છે. કયો જોવા મળે છે OR જોવા મળે છે. આમ સ્થાનાંતર સદિશનું મૂલ્ય એટલે કે આપણે જે સ્થાનાંતર સદિશ મળ્યો જે આપણે અહીંયા OR તરીકે લઈએ છીએ કે આપણે મળતું અહીંયા સ્થાન સદિશ કેટલું તો OR. આમ જોવા જઈએ તો આપણને કેટલો મળશે આમ સ્થાન સદિશ તો OR બરાબર શું મળે OQ માઇનસ QR બરાબર છે. તો આપણને કુલ સ્થાન સદિશ જે મળ્યો એ સ્થાનાંતર સદિશ જે છે અહીંયા આપણને જે OR મળે છે એ OR એ આપેલા પદાર્થ એટલે આપેલા આપેલું સ્થાનાંતર સદિશનું મૂલ્ય એ પ્રારંભિક સ્થાન એટલે કે અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતર જેટલું છે. એટલે વાત કરીએ તો આપેલો આ જે સ્થાન સદિશ છે એ પ્રારંભિક સ્થાન એટલે કયું OQ અને અંતિમ સ્થાન એટલે કયું તો Q થી R. તો એના આપણને તફાવત જેટલો જોવા મળે એટલે એનું લઘુત્તમ અંતર કેટલું બનશે આપણને આગળ તો અહીંથી મળશે Q ઇન્ટુ R. એટલે કે આ માઇનસ આ કરીએ તો આપણને કેટલું મળશે QR જોવા મળશે. તો આપણને લઘુત્તમ અંતર કેટલું જોવા મળ્યું QR જોવા મળ્યું. એટલે યાદ રાખીશું કે સ્થાનાંતર સદિશનું મૂલ્ય એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે અથવા અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનના વચ્ચેના લઘુત્તમ અંતર જેટલું જોવા મળે છે. તો આજે આપણે અહીંયા વાત કરી કે અહીંયા આપણે જે કહીએ છીએ કે સ્થાન સદિશ અને સ્થાન સદિશ વચ્ચેનો ભેદ શું છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરી. હવે આગળ વાત કરીએ કે નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકારની સમજૂતી આપો. કે આપણે જે સદિશની વાત કરીએ છીએ સદિશનો આપણે જો ગુણાકાર કરવો હોય તો એ સદિશનો ગુણાકાર કોઈ વાસ્તવિક સંખ્યા સાથે કરવામાં આવે તો એની વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ચલો શરૂ કરીએ. તો આપણે જાણીએ છીએ કે સદિશ રાશિને જ્યારે કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો એનું પરિણામ આપણને શું મળશે સદિશ રાશિ જ જોવા મળશે. એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા સાથે જો સદિશ રાશિને ગુણવામાં આવે તો છેલ્લે મળતો નવો આન્સર આપણને શું મળશે એટલે કે પરિણામ શું મળશે આપણને સદિશ રાશિ જ જોવા મળે છે. હવે સદિશ એ જે છે ધારો કે સદિશ અહીં સદિશ એ ધરી લઉં છું કે મારી પાસે એક સદિશ એ સદિશ છે. હવે એનો કોઈ ધન સંખ્યા કે સાથે ગુણાકાર જે ક્યાંય આપણે એને વાસ્તવિક સંખ્યા લઈ લઈએ સદિશ એનો ધારો કે કોઈ ધન સંખ્યા કે સાથે ગુણાકાર કરવામાં આવે તો મળતા સદિશનું મૂલ્ય કેટલું મળશે કે ઇન્ટુ સદિશ એ મળશે. જો અહીં લખ્યું છે સદિશ કે ઇન્ટુ સદિશ એ મળશે. હવે આ મૂલ્ય જે છે એ સદિશ એના મૂલ્ય કરતાં કેટલું થશે કે ગણું થાય છે. એટલે કે આપણે પરિણામ સદિશ કે આપણે જ્યારે કોઈ સદિશ એ સદિશનો કોઈ સંખ્યા કે સાથે ગુણાકાર કર્યો તો આપણને આન્સર શું મળશે સદિશ જ મળશે. એ સદિશ કેટલો મળ્યો કે ઇન્ટુ સદિશ એ. અને આ જે આન્સર મળ્યો આન્સર એવું બતાવે છે કે ઇન્ટુ સદિશ એનું મૂલ્ય જે છે એમાં જે સદિશ એ રહેલો છે એના મૂલ્ય કરતાં કે ગણું જોવા મળે છે. ખ્યાલ આવી ગયો. તો આપણે કહી શકીએ કે જો ધારો કે કે છે એ 0 કરતાં મોટો હોય ઓબ્વિયસલી કારણ કે કે ધન છે તો કે ગ્રેટર દેન 0 હોય તો માનાંક શું બતાવવાનું મૂલ્ય બતાવે તો ધન મૂલ્ય તો કે ઇન્ટુ સદિશ એ બરાબર કે ને આપણે બહાર લઈ લઈએ છીએ અને અંદર એને મૂકી દઈએ તો મૂળ ઓફ સદિશ એ જોવા મળશે.
હવે અહીંયા સદિશ જે એ છે એને આપણે શું કહીએ છીએ ઋણ સંખ્યા વડે ગુણીએ, ધારો કે હવે ધન સંખ્યા ગુણી, હવે આપણે સદિશ એને આપણે કોઈ સંખ્યા ઋણ લઈએ, હવે કે ધન લીધો તો આપણે અહીંયા માઇનસ કે લઈ લઈએ, તો માઇનસ કે વડે ગુણતા મળતા પરિણામી સદિશ આપણને શું મળશે કે એની મળશે મૂલ્ય કેટલું કે ઇન્ટુ એ જ મળશે, પરંતુ અહીં કેવું છે માઇનસ કે ઇન્ટુ એ છે, તો આપણને જે કે એનું મૂલ્ય મળ્યું હતું એટલું જ મૂલ્ય મળશે, પરંતુ અહીંયા જે સદિશ એની દિશા જે છે એના કરતાં કેવી મળશે વિરુદ્ધ દિશામાં જોવા મળે છે, બરાબર। અને જેનો મોડમાં લખીશું તો પછી ધન આવી જશે, કેવું આવશે કે ઇન્ટુ મોડ ઓફ એ આવશે, પરંતુ અહીંયા જે સદિશ કે ઇન્ટુ સદિશ એની દિશા જે છે એ દિશા સદિશ એની દિશા કરતાં કેવી હશે વિરુદ્ધ દિશામાં હશે, કારણ કે આપણને માઇનસ કે ગુણી છે, આપણને આન્સર શું મળશે માઇનસ કે ઇન્ટુ એ મળશે, જે બતાવે છે કે અહીંયા મળતી એની દિશા એ આપણને કેવી મળે છે તો સદિશ એની દિશા કરતાં વિરુદ્ધ દિશામાં જોવા મળે છે। આમ સદિશ એ સાથે આપણે ગુણાકારમાં લેવાતો ગુણાંક કે જે છે એ કોઈપણ પ્રકારની ભૌતિક પરિમાણ ધરાવતો અદિશ પણ હોઈ શકે, એટલે આપણે સદિશ સાથે જે કોઈ સંખ્યાનો ગુણાકાર કર્યો કોઈ સંખ્યા સાથે, તો સંખ્યા એના પરિમાણને આધારે અદિશ રાશિ પણ હોઈ શકે, જેથી પરિણામી સદિશ કે એટલે કે આપણે જ્યારે કોઈ પણ અદિશનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીશું તો પરિણામની અંદર આપણને મળતું જે પરિણામ છે એમાં જે કે અને સદિશ એ છે એના પરિણામનો ગુણાકાર જ બતાવે છે, એટલે કે સદિશ જ મળશે, આપણને અદિશ જોવા મળતો નથી। આમ આપણે એક્ઝામ્પલ આપીએ કે અચળ વેગનો આજે કોઈ વેગ લઈએ અને વેગ આપણે જે વેગ રાશિ છે તો વેગ એ સદિશ રાશિ છે, તો વેગનો જ્યારે સમયના ગાળા સાથે ગુણાકાર કરીશું તો આપણે શું આપશે સ્થાનાંતર મૂલ્ય જ આપે છે, એટલે કે વેગ ગુણ્યા સમય, તો શું કહેવાય સ્થાનાંતર, કારણ કે વ્યાખ્યા મુજબ વેગ બરાબર શું સ્થાનાંતર ભાગ્યા સમય, તો વેગ ગુણ્યા સમય તો શું મળશે સ્થાનાંતર મળશે, મતલબ કે સદિશ રાશિનો આપણે કોઈ અદિશ રાશિ સાથે ગુણાકાર કર્યો, સદિશ અહીંયા સદિશ કોણ છે વેગ સદિશ રાશિ છે, જ્યારે અદિશ રાશિ કોણ છે સમયગાળો એ અદિશ રાશિ છે, તો જ્યારે સદિશ રાશિનો આપણે અદિશ રાશિ સાથે ગુણાકાર કર્યો તો આપણને છેલ્લે આન્સર શું મળ્યો સ્થાનાંતર, અને સ્થાનાંતર પોતે કેવી રાશિ છે સદિશ રાશિ છે, તો એ આપણને ફાઇનલી ગુણાકારમાં સદિશ રાશિ જ આપે છે। તો આ વાત થઈ કે વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકારની સમજૂતી વિશે, ઓકે। તો આ બીજો ક્વેશ્ચન આપણે જોયો કે કોઈ પણ સંખ્યા વડે જ્યારે સદિશ ગુણાકાર કરવામાં આવે તો આપણને અંતમાં એનું પરિમાણ તો કેવું મળે છે સદિશ જ જોવા મળે છે, જેને આપણે અહીંયા અચળ વેગના એક સાદા સીધા એક્ઝામ્પલ દ્વારા પણ સમજ્યા। હવે મિત્રો આગળ એક નાના ક્વેશ્ચનની વાત કરી લઈએ કે સદિશોના સરવાળા માટેની વાત કરીએ કે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીતનું વર્ણન કરવાનું છે, કે આપણે અત્યાર સુધી સદિશોની વાત કરીએ સદિશોનો સરવાળો કરવો હોય, આપણે ગુણાકાર તો જોયો, પણ જો સદિશોનો સરવાળો કરવો હશે તો સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત શું છે એનું આપણે અહીંયા વર્ણન કરીશું, કે સદિશોના ત્રિકોણના રીતની વર્ણન કરીએ તો આપણને અહીંયા આકૃતિની અંદર બે સદિશો આપેલા છે, એક સદિશ છે એ અને બીજો સદિશ છે સદિશ બી। હવે સદિશ એ અને સદિશ બીનો આપણે સરવાળો કરવો છે, કે આપણી પાસે આકૃતિ એકમાં તમે જોઈ શકો છો કે આપણને સદિશ એક એ આપેલો છે અને બીજો સદિશ બી આપેલો છે। હવે આ બંને સદિશોનો આપણે શું કરવું છે સરવાળો કરવો છે, તો આપણે આકૃતિ બીમાં જોઈ શકીએ છીએ કે સદિશ એ અને સદિશ બીનો સરવાળો કરતાં આપણને નવું એક સ્થાનાંતર સદિશ કેટલું મળ્યું O ઇન્ટુ ક્યુ પર મળ્યું, જે આપણને એ વત્તા બી એટલે બે સદિશ એ અને સદિશ બીનો શું બતાવે છે સરવાળો બતાવે છે। તો આપણે વર્ણન કરી શકીએ કે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિ એમાં આપણને દર્શાવેલા બે સદિશો એ અને બી છે જેનો મારે સરવાળો કરવો છે। ત્યારબાદ બોલીશું કે આકૃતિ બીમાં આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ કોઈ એક બિંદુ છે અને કોઈ એક બિંદુ આપણે ઓમાંથી સદિશ એના જેટલા મૂલ્યનો અને સદિશ એની દિશામાં હોય તેવો એક સદિશ ઓપી દોરીએ છીએ। તમે આકૃતિ બીમાં જોઈ શકો છો કે આપણે અહીંયા ઓમાંથી પસાર થતો એક સદિશ દોર્યો છે, કયો દોર્યો છે ઓથી પી, ક્યાં છે એની દિશામાં છે, મેં આગળ પણ કીધું કે દિશાની કઈ હોય સદિશની દિશામાં જ હોય, તો આપણે ઓથી પી સદિશ દોર્યો છે જે આપણને એની દિશા બતાવે છે અને એનું મૂલ્ય બતાવે છે। હવે આ જે સદિશ ઓ જે છે એટલે સદિશ ઓપી જે છે એ ઓપીના શીર્ષ પર એટલે કે ઓપીનું શીર્ષ એટલે ક્યાં આવશે, હવે ઓપીમાં તમે કહ્યું કે જ્યાં છેલ્લું બિંદુ એને શું કહેવાય શીર્ષ કહેવાય, તો ઓપીનું આપણે જે એરો દોર્યો એ એરામાં એનું શીર્ષ ક્યાં બનશે પી બિંદુ પાસે બનશે, ક્યાં બનશે પી બિંદુ પાસે, તો એના શીર્ષ પી પર બીજો એક સદિશ બીનું પૂછ લેવામાં આવે, કે બીજો સદિશ દોરીએ તો આરંભિક બિંદુ થઈ ગયું, આરંભિક બિંદુ ક્યાં આવશે પીના શીર્ષ પર આવશે, એટલે પીના શીર્ષ પર કોણ આવી ગયું બીજા સદિશની પૂંછ આવી ગઈ, એટલે લખીશું આગળ કે શીર્ષ પી પર બીજા સદિશ બીનું જેને આપણે દોરવો છે એનું પૂંછ મૂકીશું તો આપણને નવો સદિશ મળશે, કયો મળશે PQ જોવા મળે છે, અને એ કેટલો છે સદિશ બી જેટલો છે, ખબર પડી ગઈ। તો અહીંયા તમને એવું પૂછવામાં આવે કે આપેલા સદિશ PQ નું
પૂંછ એ ક્યાં છે તો ઓપીના શીર્ષ ઉપર છે એવું કહી શકાય, રાઈટ. હવે પ્રથમ સદિશ એની પૂંછ ઓને આપણે હવે જે પ્રથમ સદિશ બોલ્યો તો એની પૂંછ જે છે પૂંછ કઈ કહેવાશે ઓપીની તો ઓ કહેવાશે, એટલે કે પ્રથમ સદિશ એની પૂંછ ઓ છે એને આપણે બીજા સદિશ બીના શીર્ષ પર કે બીજો સદિશ જે પીક્યુ દોર્યો એ પીક્યુનો શીર્ષ ક્યાં છે ક્યુ બિંદુ પાસે, એટલે કે પીક્યુના શીર્ષને અને ઓપીના પૂંછને શું કરતા એક બીજા સદિશ વડે જોડવામાં આવે છે. તો એક નવો સદિશ બનશે, કયો બનશે ઓક્યુ બનશે. જો જેમ બોલું છું એમ તમારે આકૃતિમાં પણ જોતા રહેવાનું છે. તો સદિશ કયો મળ્યો આપણને ઓક્યુ મળ્યો, રાઈટ. અને ઓક્યુ દોરતા આપણને શું બતાવે છે પરિણામી સદિશ બતાવે છે. શું કહેવાય કેપિટલ આર. શું કહેવાય એને કેપિટલ આર. અને કેપિટલ આર શું લખીશું આકૃતિમાં જોતા જો એ વત્તા સદિશ બી સદિશ બરાબર છે. તો લખી શકાય કે આમ સદિશ એ વત્તા સદિશ બી બરાબર ઓ ક્યુ સદિશ બરાબર સદિશ આર. ને સદિશ આર એ સદિશ એ અને સદિશ બી નો સરવાળો બતાવે છે. સરવાળો બતાવે છે. તો અહીંયા આપણે જોયું કે પરિણામી સદિશ ત્રિકોણની ત્રણ બાજુની રચના કરતા હોવાથી અહીંયા આપણે જે રચના બનાવી એ આપણને કેવી મળી છે કે પરિણામી સદિશ જે આપણને મળ્યો જે આપણે ઓક્યુ મળે છે એ સદિશ ત્રિકોણની રીતના જોવા જેવો ત્રણ બાજુઓની રચના કરે છે એવું આપણને દેખાય છે. માટે અને અહીં સદિશ સરવાળાના ત્રિકોણની રીત તરીકે ઓળખવામાં આવે છે. તો આશા રાખીશું કે આજના ટોપિકની અંદર આપ સૌને ખ્યાલ આવ્યો હશે, મજા આવી હશે એવી આશા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.